નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ગુજરાત સરકાર શ્રી તરફથી દર વર્ષે ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવે છે કે જે મેળામાં વિવિધ સહાયકારી યોજનાઓ છે, જેમ કે માનવ ગરિમા યોજના છે, માનવ કલ્યાણ યોજના છે, કુંવરબાઈ મામેરુ યોજના છે, આવાસ યોજના છે, ત્યાર પછી ઉજ્જવલા યોજના છે। તો આવી અલગ અલગ જે સહાયકારી યોજનાઓ છે તેનો લાભ છે તે વ્યક્તિઓને આપવામાં આવતો હોય છે અને સાધનોની કીટનું વિતરણ કરવામાં આવતું હોય છે। તો વર્ષ 2024માં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન ક્યારે કરવામાં આવશે તેની તમામ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત 125 કરોડ રૂપિયાની સહાય છે તે લાભાર્થીઓને આપવામાં આવશે। તો રાજ્ય સરકાર શ્રી તરફથી વર્ષ 2024નો જે ગરીબ કલ્યાણ મેળાનું આયોજન છે તે આવતા મહિને એટલે કે સપ્ટેમ્બર માસમાં કરવામાં આવશે। દરેક જિલ્લામાં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરી અને લાભાર્થીઓને કીટનું વિતરણ કરવામાં આવશે। વિગતવાર માહિતી મેળવીએ તો કે મિત્રો, ગુજરાત સરકાર શ્રી તરફથી ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવે છે। અત્યાર સુધી 13 તબક્કામાં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન થઈ ચૂક્યું છે। હવે મિત્રો, આગામી જે 14મા તબક્કાનું આયોજન છે તે આવતા મહિને એટલે કે સપ્ટેમ્બર માસમાં કરવામાં આવશે। તેની જાહેરાત છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવી છે। ગુજરાતના દરેક 33 જિલ્લામાં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવશે અને 125 કરોડની સહાય છે તે લાભાર્થીઓને ચૂકવવામાં આવશે। મિત્રો, ગરીબ કલ્યાણ મેળાની જે શરૂઆત છે તે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા વર્ષ 2009માં, ત્યારે તેઓએ ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત કરી છે અને અત્યાર સુધી મિત્રો ગરીબ કલ્યાણ મેળાના 13 તબક્કાનું આયોજન થઈ ચૂક્યું છે કે જેમાં 1604 કાર્યક્રમ યોજી અને 1.66 કરોડ લાભાર્થીઓને કુલ 36,800 કરોડ રૂપિયાની સહાય આપી, તેમજ મિત્રો અહીં સાધનોની કીટનું વિતરણ કરવામાં આવ્યું છે। મિત્રો, આગામી જે ગરીબ કલ્યાણ મેળાનું આયોજન થશે સપ્ટેમ્બર મહિનામાં, તો તેમાં 90,000 કરતા પણ વધુ લાભાર્થીઓને આવરી લેવામાં આવશે। એટલે કે મિત્રો, તેમાં 90,000 કરતા પણ વધુ લાભાર્થીઓને સાધનોની કીટનું વિતરણ કરવામાં આવશે। મિત્રો, આ જે ગરીબ કલ્યાણ મેળો છે તેમાં અલગ અલગ વ્યક્તિલક્ષી જે યોજનાઓ છે, જેમ કે માનવ ગરિમા યોજના છે, કુંવરબાઈ મામેરુ યોજના, આવાસ યોજના, ઉજ્જવલા યોજના છે, દિવ્યાંગની અલગ અલગ જે યોજનાઓ છે, ખેતીવાડીને લગતી અલગ અલગ યોજનાઓ છે, પશુપાલનને લગતી જે અલગ અલગ યોજનાઓ છે, આ તમામ યોજનાનો લાભ છે તે લાભાર્થીઓને આપવામાં આવતો હોય છે। તમામ યોજનાઓ માટેના લાભાર્થીઓની યાદી છે તે પણ વહીવટી તંત્ર દ્વારા તૈયાર કરી દેવામાં આવી છે। મિત્રો, અહીં સરકારશ્રીની કેબિનેટ બેઠકનું આયોજન છે તે આવતા અઠવાડિયામાં ગાંધીનગર ખાતે થવાનું છે। ત્યારે મિત્રો, આ બેઠકમાં ગરીબ કલ્યાણ મેળા અંગેનું આયોજન છે તેની પણ આખરી ચર્ચા કરવામાં આવશે અને મિત્રો આખરી નિર્ણય લઈ અને ગરીબ કલ્યાણ મેળાની તારીખ છે તે જાહેર કરી દેવામાં આવશે। તો આવી રીતે મિત્રો, વર્ષ 2024માં જે ગરીબ કલ્યાણ મેળાનું આયોજન છે તે સપ્ટેમ્બર મહિનામાં કરવામાં આવશે અને તેમની તારીખ છે તે ટૂંક સમયમાં જાહેર કરી દેવામાં આવશે। જ્યારે મિત્રો ગરીબ કલ્યાણ મેળાની તારીખ જાહેર કરવામાં આવશે એટલે ફરીથી એક નવો વિડીયો અપલોડ કરી દઈશું। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।